સરકારી યોજના અને ફોર્મની માહિતી માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ। નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર, કારણ કે 1 એપ્રિલ 2025ના રોજ અલગ અલગ સાધન અને ઘટક ખરીદવા પર સરકારશ્રી દ્વારા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો આ અંતર્ગત કયા કયા ઘટકની અરજી કરી શકાશે તેની સંપૂર્ણ માહિતીનો વિડીયો મૂકેલો છે, તે વિડીયો જોવા વિનંતી। અને આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે બાગાયતી યાંત્રિકીકરણ હેઠળ મિની ટ્રેક્ટર ખરીદવા માટે અને પાવર ટેલર ખરીદવા માટે સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવે છે। તો આ યોજનાની આપણે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો આપણે સૌપ્રથમ આ યોજના વિશે થોડીક માહિતી મેળવીએ। તો આ યોજનાનું નામ બાગાયતી યાંત્રિકીકરણ હેઠળ મિની ટ્રેક્ટર અને પાવર ટેલર ટ્રેક્ટર સહાય કાર્યક્રમ છે। ત્યારબાદ આ યોજનાનો સારાંશ જોઈએ તો બાગાયતી યાંત્રિકીકરણ હેઠળ મિની ટ્રેક્ટર અને પાવર ટેલર માટે સહાય કાર્યક્રમ ટ્રેક્ટર 20 HP સુધીનું તેમજ પાવર ટેલર સામાન્ય 8 HP સુધીનું સામાન્ય ખેડૂતને ખર્ચાના 40% કે 45,000, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં 50% કે 60% પ્રતિ એકરે સહાય આપવામાં આવશે। એટલે કે જો તમે ટ્રેક્ટર ખરીદો તો તમને 40% સામાન્ય ખેડૂતો માટે અને 45,000ની સબસિડી આપવામાં આવશે। અને જો તમે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં હોય તો ખર્ચના 50% અથવા તો 60,000 રૂપિયા તમને સહાય ચૂકવવામાં આવશે, જેમાંથી બે ઓછું હોય તે તમને મળવા પાત્ર રહેશે। ત્યારબાદ હવે આપણે પાવર ટેલરની વાત કરીએ કે પાવર ટેલર ખરીદવા માટે આપણને કેટલી સબસિડી મળશે। તો 8 HPથી ઓછું પાવર ટેલર ખરીદવા માટે સામાન્ય ખેડૂતોને ખર્ચના 40% કે 40,000, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 50% કે રૂપિયા 50,000 પ્રતિ એકમે સહાય આપવામાં આવે છે, જેમાંથી બે ઓછું હશે તેની સહાય મળવા પાત્ર રહેશે। એટલે કે જો તમે 8 HPથી ઓછું ટેલર ખરીદો તો તમને 40% સામાન્ય ખેડૂતો માટે અથવા તો 40,000, જે બંનેમાંથી ઓછું હશે તેની સબસિડી મળવા પાત્ર છે। અને જો તમે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો તમને 50%ની સબસિડી અથવા તો 50,000ની, જે બેમાંથી ઓછું હશે તે તમને સહાય મળવા પાત્ર રહેશે। ત્યારબાદ આપણે આગળ આ યોજનાની થોડીક માહિતી મેળવીએ તો આ યોજનાના પ્રકારની વાત કરીએ તો આ યોજનાનો પ્રકાર પ્રોત્સાહન પ્રકારની યોજના છે। ત્યારબાદ આ યોજનાનું લક્ષ્યાંક જોઈએ તો સહાય આપવાનું છે। આ યોજના કયા વિભાગની છે તો કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગની છે। ત્યારબાદ આ કયા ક્ષેત્રની છે તો ખેતી ક્ષેત્રની બાગાયત વિભાગની આ યોજના અત્યારે બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે તેની વાત કરીએ તો તમામ કેટેગરીના ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે। અને જાતિ પાત્રતાની વાત કરીએ તો કોઈપણ જાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદ વ્યવસાયની વાત કરીએ તો ખેતી કરતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। સબસિડી ખેતી કરતા ખેડૂતોને જ મળશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ યોજના કોને કોને લાગુ પડશે તો તમામ ખેડૂતોને લાગુ પડશે અને ગુજરાતભરમાં ખેડૂતોને લાગુ પડશે। એટલે આ ખેડૂત પોર્ટલ ઉપર ગુજરાતભરના ખેડૂતો અરજી કરી શકે છે અને પોતાની સબસિડી મેળવી શકે છે। ત્યારબાદ હવે જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો સૌપ્રથમ 7/12નો દાખલો, ત્યારબાદ આધાર કાર્ડ, બેંકની પાસબુક અને આ સિવાયના પણ કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે તમને વિગતવાર નોટિસ આવશે ત્યારે તમને જણાવી દઈશ। ત્યારબાદ હવે આ યોજનાના ફોર્મની વાત કરીએ। આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું અને શું તેની વિગત છે તો આ યોજનાનું ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે। ત્યારબાદ આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે કોઈ પણ ફી ચૂકવવાની નથી। ત્યારબાદ આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું તો આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાનું રહેશે। અને આ યોજનાની વિસ્તૃત માહિતી મેળવી હોય તો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો। અને આ વિભાગની જો તમારે લિંક જોતી હોય તો અહીં agriculture.gujarat.gov.in પર જઈ અને તમે આ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને વધુ માહિતી મેળવી શકો છો। તો આ હતી સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ બાગાયતી યાંત્રિકીકરણ હેઠળ મિની ટ્રેક્ટર અને પાવર ટેલરની સબસિડીની વાત। તો આ યોજનાનો વિડીયો તમને ગમ્યો હશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવા વિનંતી, કારણ કે વધુને વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે અને પોતાની સબસિડી માટે સહાય મેળવી શકે।